સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જઈ. ગમે તેવો પાણીનો તરિયો હોય તેને પણ ભમરી બુડાડી દે છે, તે નિસરાય નહીં. ને વળી બીજું દ્રષ્ટાંત જે તીરે કરીને લવિંગ વિંધે એવો આટુકદાર હોય તે તીરને પણ વાયુ ફગાવી દે છે. તેમ ગમે તેવો સાંખ્યવાળો કે યોગવાળો હોય તેને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરી તે તો બુડાડી દે છે, તે નિસરાય નહીં. તેમજ ગમે તેવો અંતરદ્રષ્ટિવાળો હોય ને તેની વૃત્તિને પણ દેશકાળાદિક આઠ છે તે ફગાવી નાખે છે, પણ અંતરદ્રષ્ટિ થવા દે નહીં. તે ઉપર બોલાજી સંગમ ન કુર્યાત પ્રમદાસુ જાતુ યોગસ્ય પારંપરમારુક્ષુ મત્સેવયા પ્રતિલબ્ધાત્મા લાભો વદંતી યા નિરયત વારમસ્ય. એવા ઘણા શ્લોકો બોલીને કહ્યું છે કે એની બુદ્ધિ ભેદાતી નથી, તો ત્યાં કહું છું છે કામાદિભીર વિહીનાએ સાત્વતા ક્ષીણવાસના તેષામ તો બુદ્ધિભેદા ક્વાપી કાલો ન શક્નુતે. એ શ્લોક બોલીને કહ્યું છે જેણે સાત્વિક સેવા હોય ને જે કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઈ ગઈ હોય તેની બુદ્ધિ ભેદાતી નથી, ને બીજાની તો ભેદાઈ જાય છે, તેમાં સંશય નથી. ગમે તેવો તરિયો હોય, સમુદ્ર તરી જાય એવો હોય, નદીઓ તરી જાય એવો હોય, ગામના હોકળાએ તરી જતો હોય, પણ જ્યાં ભમરી પડતી હોય ત્યાં ગમે એવો તરિયો હોય તોય, કારણ કે ત્યાં બાહુનું બળ પછી ચાલતું નથી. વેગ એટલો બધો છે કે આપણે હાથની તાકાતને ચાલવા ન દે. હંમેશા મોટું છે નાનાને ગળી જાય. મોટું છે એ ત્યાં સમુદ્રના માછલાઓ છે, એકબીજાનો ખોરાક છે. જંગલમાં એવું છે, એકબીજાનો ખોરાક છે. મોટો છે નાનાને ખાય. તે તમારા વેપાર ધંધામાં એવું જ હોય. મોટા મોટા તિમિંગલ માછલા હોય ને એ નાના નાના વેપારીઓને એ ચાવીને ખાઈ જાય. એટલું નહીં, તમારા કુટુંબમાં એવું હોય, તો મોટેરા છે નાનાને દબાવતા હોય, એ છોકરા નથી રમવા દો ભાઈ. છોકરો સમજતો હું માછલું નાનું છું એટલે ને મોટું થવા દો, બસ તમને કે ડોહા બે છે ને મનો નથી જવું જાત્રાએ, દબાવી દે. હંમેશા મોટું છે નાનાને દબાવે, એટલે હંમેશા સમષ્ટિ છે એ વ્યક્તિને દબાવી દેશે. વ્યક્તિ છે સમષ્ટિમાં લીન થઈ જાય છે. જેને આપણે આટલા માનવ ઉત્પન્ન થાય છે, પણ ક્યાં જતા રહે છે એ કંઈક ખ્યાલ આવે છે? જો કરોડો માનવો ઉત્પન્ન થાય છે, સમાઈ જાય છે, ઉત્પન્ન થાય છે, સમાઈ જાય છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું. અર્જુન કે મારે લડવું નથી. અરે તું લડ, તો કે નહીં નહીં મને પાપ લાગે, આ બધાને હું મારી નાખું પાપ લાગે. તું કોણ મારનારો? તું કોણ મારનારો? આ ધરતી ઉપર એક પણ ને મારી તો જો. તારે મરવું, તારું મરવું તારા હાથમાં નથી, તો કોઈને મારવું તારા હાથમાં છે. આપણને સંકલ્પ થાય હાલો આપણે મરી જાય, મરાય? ઘણા દવા પી ગયા અડધે પાછા જન્મે, પછી આખી જિંદગી હેરાન થાય. પાછા તાન ચડે તો પાણો બાંધીને પડે કૂવામાં, પાછું એમાં જીવતું બહાર નીકળે, રાયડું નાખી નાખીને પછી આખી જિંદગી ટાંટીઓ ભાંગ્યો હેરાન થાય. મેઘજી હલવાય. મહારાજને અમે પડકાર ફેંક્યો, લ્યો નીલકંઠ તું તો કાલ હવારનો છો, અમે તો જૂના. હા, તે રામાનંદ સ્વામીના શિષ્ય સમાધિ નિષ્ઠ, અમે તારી આજ્ઞામાં રહી, અને જો હું સમાધિ નિષ્ઠ દેહ ઇન્દ્રિયો પ્રાણ છોડી ધામમાં વયો જાઉં, પાછો આવું પાછો જાઓ,
તમે બધા મારી આજ્ઞા માર્યો એમ કેવો મેઘજી હલવાય, હલવો ખાલી મંડાણો છે. છેવટે કે જો આજથી ચોથે દાડે હું પ્રાણ છોડીશ એમ કરીને આખા ગામને જમાડ્યું. લો ચાંડાળ પર્યંત જમાડ્યા એમ સતાનંદ સ્વામી સત્સંગીજીમાં લખ્યું છે. ચાંડાળ સુધીના એમ. પણ મહારાજને અને મુક્તાનંદ સ્વામી આદિ સંતોને ન જમાડ્યા. સને જીવની અવળાઈ. આખા ગામને જમાડ્યું, આજુબાજુના પાડોશીને જમાડ્યા, બધાને જમાડ્યા. અને મહારાજને સંતો ન જમાડ્યા. ઈર્ષા હતી ને. અને થયું એમાંથી મુક્તાનંદ સ્વામીનો દ્રોહ કરતો એટલે મહારાજે ટકોર કરી, મેઘજી આ મુક્તાનંદ સ્વામીનો દ્રોહ શું કામ કરો છો? કીડી જેવા જીવને દુખવે નહીં, એને હું તમારું બગાડ્યું. અરે તું કોણ કેનારો કે લ્યો, આસુરી જીવ હોય ને એને હવળું ન પડે એને અવળું પડે. વાંદરો ઠંડીમાં વરસાદમાં ધ્રુજત ઓલી ચકલી એને સલાહ દેવા ગઈ. લ્યો અરે વાંદરાભાઈ, તમને તો ભગવાને બે હાથ આપ્યા છે, છલાંગ મારવાની શક્તિ આપી છે, તમે બધું કરી શકો, તો આટલો વરસાદમાં ઠંડીમાં તમે ધ્રુજો છો, નાનકડું ઘર બાંધતા હો તો આ મેં નાનકડો માળો બાંધ્યો તો હું કેવી આનંદથી રહું છું વરસાદની વચ્ચે. તમે તો ભગવાનને શરીર મોટું આપ્યું, શક્તિ આપી, હાથ આપ્યા છે, ખાલી એક મગજ નથી આપ્યું. તે ઘર બાંધો નાનકડું. વાંદરો કે તું ચપટી જેવડી મને સલાહ દેનારી કોણ? તું મને સલાહ દે, લેતી જાય એમ કરીને છલાંગ મારીને માળો તોડી નાખ્યો. આને સલાહ દેવાય? એટલે મહારાજે ના પાડી, શિક્ષાપત્રી આસુરી બુદ્ધિવાળાને આપતા નહીં. આપણને ઘણી વાર એમ થાય કે આવાને તો ખાસ આપવી જોઈએ ને. મહારાજે ના પાડી કે આ મારી શિક્ષાપત્રી લખેલી છે એ આસુરી બુદ્ધિવાળાને ક્યારેય આપશો નહીં. કારણ કે બગલા આગળ તમે દૂધ મૂકો તો એ ડખોડ્યા કરીને માછલું ગોતે, દૂધમાંથી ને પૂરા ગોતે, દૂધમાંથી પૂરા કાઢે એને. કારણ કે એની વૃત્તિ જ ક્યાં છે? પૂરા ઉપર. ત્યારે એને સારું આપવા છતાં એની બુદ્ધિ જેવી ખરાબ છે, કમળો થયો જેમ પીળું દેખાય, ધોળું હોય તોય પીળું દેખાય. તો એ શિક્ષાપત્રીને કુતર્કથી એવી મરોડ છે કે ઉલટી છે એને બગાડ છે. હા, અમારા ધર્મમાં એક સાધુ કહેતા હતા પેલા બહારથી, તમે ગુરુકુલિયા સાધુ શિક્ષાપત્રી લોપો છો. ચોખ્ખું લખ્યું છે કે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ હોય ત્યાં ખાઈ લેવું. રાંધેલ અન્ન લખ્યું છે, એમાં કોઈ વર્ણાશ્રમ કઈ લખ્યું જ નથી. રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ હોવો જોઈએ તો ત્યાં જમી લેવું, ચોખ્ખું લખ્યું શિક્ષાપત્રી. તો તમે લોપો શિક્ષાપત્રી, કેમ ખાતા નથી? એમ લગ્નને માંડવે ખાઈ લેવું જોઈએ. લો ના તો નથી પાડી ગઈ. જો આ પૂરા કાઢે શું કરે? મહારાજે આગળ લખ્યું કે આનો વિસ્તાર અન્ય શાસ્ત્રો થકી જાણવો, કારણ કે આજે એવું પવિત્ર ઘર ક્યાં કે જ્યાં તમામ ધર્મો પડતા. અરે રજસ્વલાના ધર્મો પાળનારા કેટલા, કે શુદ્ધિ પાળનારા કેટલા? પુરુષ પીરસનારો હોય પણ સંડાસમાં હાબુ જ રાખતો, એનો હાબુ હેલા જ કરે. પહેલી વાર હાથ ધોયો એ છેલ્લી વાર હાથ ધોય. હાજી વાત ને? લટકાવી, હા લટકાવી રાખે, અડાડી અડાડી ધોયા કરે. જેટલા નીકળે જેટલા જાય બધા અડાડીને ધોયા કરે. એમ પુરાણ છે કહેતા, ઓલો પાનનો ગલ્લો હોય ને, જેટલા આવે એટલા મહાપવિત્ર કહેવાય ને. હા, એ ગામનો અવેડો, પાનનો ગલ્લો અને કંદોઈની દુકાન, આ બધું પરમ પવિત્ર. ત્યારે અર્જુન કે મારે કોઈને મારવું નથી. ભગવાન કે તું કોણ મારનારો? તું તારી રીતે મરી પણ શકતો નથી. મરી શકે કે આ મેઘજી હલવે મરી શક્યો? ગામ જમાડી જ્યાં મરવા માટે આકર્ષણ કર્યું પ્રાણનું, તો કંઠમાં પ્રાણ. અત્યાર સુધી પોતાની સ્વતંત્ર રીતે પ્રાણ છોડીને ધામમાં જઈને પાછો આવતો હતો, પણ આજ તો સામે ભમરી નારાયણ સામે આવી ગયા. હવે એક જીવ નારાયણની સામે હાથ ઉગામે, તે આપણે આ સૃષ્ટિની સામે હાથ ઉગામીએ છીએ ને, પછી કેવા સુખિયા થયા.
આ સૃષ્ટિને, કુદરતને, પ્રકૃતિ સામે જયારે માણા પડે તે ઉલટો હેરાન જ થાય, બીજું કઈ થાય. છેવટે કંઠમાં પ્રાણ રૂંધાણા. એવું જોર કરે તે ઉપર પ્રાણ જાય નહીં, વળે એમ તો થોડી વાર પાછા અંદર લઈ લો, તે હેઠાઈ જાય ને ઉપર જાય નહીં. ત્રિશંકુ જેવું થયું, જેમ 10-20 થવા ગયો ને 5 થયો એવું થયું. આમેય ન જાય ને આમેય ન જાય. એવો પીડાય, એવો પીડાય. એના સગા સંબંધીએ કીધું, ભાઈ તું ભગવાન નારાયણ મુનિ દેવની સામે થયો, એનું આ ફળ છે, એને શરણે જા. તો કે નહીં, જો ભલે નીચે પડી ગયો, મારી ટાંગ તો ઊંચી છે ને. બોલો, વાણીઓ નીચે ગરી ગયો, કૂટાઈ ગયો તો ટાંટિયો ઊંચો કરીને કે ભલે હું નીચે ગયો, પણ મારી ટાંગ તો ઊંચી છે જ. બોલો, આ સૂર્ય જીવ કોઈ પાછો ન વાળે. લાખો લાત ખાય તો એને ભાન ન થાય, આટલી આટલી લાત ખાય તો. નિષ્કોળાન સ્વામી અને પ્રજાપતિના ઘોડા કીધા, જ્યાં જાય ત્યાં લાતું લાગે તો એને ભાન થાય ન થાય. છેવટે એના સગા સંબંધીઓ ફાટ બાંધીને પછેડીને નાખીને લાયા મહારાજ પાસે. મહારાજને ખૂબ પ્રાર્થના કરી અને મહારાજ દ્રષ્ટિ કરીને પ્રાણ ઠેકાણે એવા. છેવટે મહારાજ કે મેઘજીભાઈ, આ દિવ્ય સત્સંગ મેળ્યો છે તો આવી રીતે ભગવાનની મરજી વિના મરાય નહીં. એ સત્સંગ કરાવો, હરિભક્તોને રામાનંદ સ્વામીના જીવનની વાતો કરો, ધર્મની વાતો કરો. જાઓ, કેટલુંક મેન્યુ છે ભગવાન જાણે. પછી તો અર્જુન કે મારે મારવું નથી. છેવટે ભગવાને એમ કીધું તું તો નિમિત્ત બની જા, બાકી તો હું કાળ રૂપે પ્રગટ્યો છું, મારામાં તમામ પ્રાણીઓ સમાઈ જવાના છે. પછી દેખાડ્યું વિરાટ સ્વરૂપ. તે આખા વિશ્વના પ્રાણીઓ જેમ ઘંટલામાં અનાજ ઓરાય ને એમ ભગવાનના મોઢામાં ઓરાતા દેખાણો. એમ કરતા કરતા આખો મહાભારત કુરુક્ષેત્ર દેખાણ. અને એમાં અક્ષહિણી સેનાઓ સામે 11 ને 7 આ બાજુ. કેટલી થાય? 18. તે 18 અક્ષહિણી સેનાઓ ક્રમ પ્રમાણે વિરાટ નારાયણના સ્વરૂપમાં. તે કેટલાક દાંતથી કપાય. તમે જો આગલા દાંતથી રાક્ષસી કહેવાય. આગલા દાંત છે ને, હા, બટકા ભરતા હોય ને જેને તેને, તે રાક્ષસી દાંત કહે. તોડી નાખે. સફરજન આવ્યું નથી, કઈ દગડા કાઢ્યા નથી, એમ કુહાડા જેવા. ત્યારે પછી દાઢું ચૂરો કરી નાખે. તે કેટલાક દાંતથી કપાતા હતા, કટકા થતા હતા, કેટલાક દાઢમાં ચવાતા હતા, કેટલો રસ થતો હતો, અંદર ઉતરતું હતું. આ અર્જુને પ્રત્યક્ષ જોયું ત્યારે પગમાં પીડ્યો અને એ દ્રશ્ય સહન ન કરી શક્યો. અર્જુન તો મહાયોદ્ધન મહાશુરવીર કહેવાય, છતાં આ દ્રશ્ય સહન નથી કરી શક્યો. ત્યારે આ સૃષ્ટિમાં જો આંતરદ્રષ્ટિ કરે ને તો કોઈ રે ઉગારો મને કાળથી સોંપું તેને આશીષ. આપણને હજી ભગવાન તરફની દોટ વધતી નથી. એનું કારણ શું? કાળનું દર્શન આપણને થતું નથી. થાય છે. બાલ મુકુદાસ સ્વામી પેલા હરિભગત કે મને જમ દેખાડો ને. ત્યારે સ્વામી કે ગાંડા ભગવાન જોવાનું વેન લે ને, જમમાં શું તારે? નહીં સ્વામી, મારે જમ જોવા. સ્વામી કે બહુ સારું, જો સામે ઝાડવું છે ડાળ હું જોઈ રે બે. બેઠો ને સામેથી ડોશીને તેડવા ગયેલા જમ, પણ પહાડ જેવો. આમથી ડોશીને કાંખમાં લઈને આવ્યો અને જેવો એ ડાળખી ઉપર પગ દીધો ને કરોડો ભૂ ભાંગીને દેખાણો તો અહીંયા બધું હાથ કોઠા ખુલ્લા થઈ ગયા. હે સ્વામી, દોડતો સ્વામી પણ આવે. સ્વામી કે નાયન પછી આવી જા. બોલો, જોવા જેવા છે. ત્યારે આખી સૃષ્ટિ જ એવડી મોટી છે કે એની સામે ક્યારેય જીવાત્મા બાથ લેવા સક્ષમ નથી. એટલે ભગવાનને તો શરણે જવાય, હામું ન થવાય. ભગવાનને શરણે જવાય, પણ ક્યારે હામું થવા ન જવાય. ગોપાળન સ્વામી બરોડામાં એમાં પગથિયા કંઈક એટલે ખોદવા આવ્યો ને ગોપાળન સ્વામી સંકલ્પ કર્યો. ઓલા 3 દિવસ મોત થઈ ગયું. લો, એવા મોટા મહાપુરુષની સામે રંગીલદાસે વિચાર કર્યો જુનાગઢના મંદિરના કાંકરો નોખો કાઢ નાખો. બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પ્રાર્થના કરી, સ્વામી તમે તુલસી ચડાવો છો, અહીંયા તો શિખર ચડાવ્યા પણ આપણા શિખર હલબલી ગયા. સ્વામી કે શું છે? અરે ઓલો રંગીલદાસ અહીંના નાગરોએ કાન ભંભેરણી કરી છે, સ્વામિનારાયણનું મંદિર બંધાય છે, એમાં હાડકાનો રેંટીઓ નાખ્યો છે. તો પેલા રાજાની પત્ની મરશે, રાજા મરશે, કુંવર મરશે જો આ મંદિર પૂરું થાય તો.
રંગીલદાસને કર્યો ઓર્ડર, સમાચાર આવ્યો કે આવું શું, કાંકરે કાંકરો નોખો કરી નાખો. બ્રહ્માનંદ સ્વામી કીધું, સ્વામી કે કયો રંગીલદાસ? અરે સ્વામી બરોડાથી રંગીલદાસ દીવાન આવે છે ને આમ પ્રતિજ્ઞા લઈને આવે છે. અરે સ્વામી કે કઈ જાય તેની? તે સ્વામી કાખમાંથી રૂવાડા તોડી અને રંગીલદાસ તો આમ વયો જાય, જુનાગઢમાં આવશે તો ને. અને વડાલ ગામ 8 કિલોમીટર જુનાગઢથી. અહીંયા પહોંચ્યો ને બરાબર એક ઘોડો લઈને જતો હોય છે ને બાજુમાં તેતા ફર કરતું ઉડ્યું અને ઘોડો ભડકો હાથમાં હતો ભાલો, તે ઉડીને એવો પીડ્યો ભાલો પોતાની છાતીમાં આવી ગયો અને અચ્યુતમ કેશવમ ગયો. બાદશાહને સમાચાર આપ્યા રંગીલદાસ અહીંયા ગુજરી ગયા. તો કે મળદા શહેરમાં ન આવે, બારોબાર લઈ જાઓ. બારોબાર બાળી આવ્યા. સ્વામી એમ બોલ્યા હતા કે જુનાગઢ શહેરમાં આવશે તો ને, તો મળદું ન આવ્યું. આવા મોટા સંતની સામે ન થવાય, એને શરણે થવાય. જેટલા સામે થવા ગયા એ બધા ખાક થઈ ગયા. આપણે શું કરશું? આ સત્સંગમાં સામે ન થવાય. ઘણે સત્સંગને સામે થાય લો. અરે ભાઈ સત્સંગ તો શરણાગતિ માટે છે, દીન થવા માટે, સેવક થવા માટે. દાસી થઈ તું રેજે દીન દયા, નીચી ટેલ મળે તો માને ભાગી જો. અહીં તો દાસ થવાનો એરિયો છે, બળકમ થવાનો એરિયો તમારે ઘરે છે જ. હારે અહીંયા જાવ તો અડક કડક હાલવું, ખાટલો ઢાળે તો કડક બેહવું, જમવા બેહે તો કડક બેહવું, અડધું ખાવું મોભો રાખવા માટે. આ બધા ખેલ તો અહીંયા છે જ. અહીંયા સત્સંગમાં આવી એનો એ, પણ પ્રાણી તો એનો જ છે ને. કપડા બદલા, વેહ બદલા, કપાળના તિલક ચાંદલા બદલા, કંઠીઓ બદલી, પણ અંદરના સ્વભાવ એ તો એનો એ છે. આઈને એનો સ્વભાવ ઝળકાવે. ત્યારે સ્વામી કહે છે ગમે તેવો પાણીનો તરિયો હોય તેને પણ ભમરી બુડાડી દે. બે વસ્તુ, એક તો વિષયો અને ભગવાનના ભક્તનો દ્રોહ. ગમે એવો મોટો હોય તો એને ખાક કરી નાખે. એક તો વિષયનો યોગ અને એક ભગવાનના ભક્તનો દ્રોહ. પછી ગમે તેવો મોટો હશે ને, ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રી છોડીને આકાશમાં સિદ્ધ ગતિને પામીને મુસાફરી કરનારો, પેટ્રોલ વગરના વિમાનમાં ફર્યો, પણ શંકર ભગવાન પ્રત્યે એટલો સંકલ્પ કર્યો કે લ્યો હું કરોડ છોડી અને આવડો એક છોડી એકતો ધ્યાન કરવા બેઠો તો ગોઠણ ઉપર બેહારીને બેઠો. આટલો સંકલ્પ કર્યો. સંકલ્પનો એવો દોષ લાગ્યો, થયો ભયંકર વૃત્રાસુર રાક્ષસ, મોટો રાક્ષસ, વીઆઈપી થયો. અને હકીકત છે ભાઈ, અહીંયા વીઆઈપી છે ત્યાં વીઆઈપી સ્થાન મળે, ગમે ત્યાં જાય અને વીઆઈપી સ્થાન જ મળે. અહીંયા એવું છે, મોટો પંડિત બ્રાહ્મણ હોય, મોટો સદગુરુ હોય, કોઈ મોટો હોય ને, એ અહીંયા મરીને જો ભૂત થાય તો એ ભૂત વીઆઈપી જ થાય. અહીંયા 500 ચેલા હોય તો ત્યાં 700 ચેલા કરે, ભરખી ભરખી નો. ઘણા ભૂતરા કાઢવા આવે, કેટલા હે તો 300 હે. બોલો, નૃસિંહ સ્વામીનું આખ્યાન છે. જો તંબુ ડેરા નખાઈ ગયા, રાત્રે મીડા પીરસાવા, જલેબીન હાટાન મેશોબને કેટલા ભૂતાવેડા કયો. વીઆઈપી ભૂત કે શું કે નહીં વીઆઈપી, કારણ કે જેવું તો ફાવે નહીં કઈ. હરિભગત ને સાધુ ચડવાયો, હાલો હેત વાળા સાધુ હોય ને, ક્યાં હેત જોડું એ જોવું જરીક. હું જોવું જોઈએ? હા, એ તો હજી હબડકા લઈ આવતા ઓળીએ જઈને હજી હું વાત સમજો તમે અહીંયા. એ તો સત્સંગ કરવાનો હેત તો પછી ત્યાં જોડી રાખવાનો. હાલો કે હાલો, આવતા આવતા એક જૂના ગામડિયા ગામમાં ઉથરેટી બાજુમાં ખાડા હોય પેશાબના, બધા આખા ગામનો મોળ ભેગો થતો હોય. બેહેરો તો સ્વામી હાલો ને આપણે ધામમાં નથી જવું. તો ક્યાં ધામમાંથી? આ શું છે કે? અરે પણ સ્વામી આયા. તો કે અહીંયા જે છે એ છે, એ મરીને ભૂત થયેલો સાધુ. મનાય સાધુ થોડો ભૂત થાય થયો. અને આને ન્યા લઈને રાખ્યો, ઓલાને જાવ કે નહીં, તું તો મારો જીવ સહેલો છો, તારે અહીં રહેવું જ પડે. રાખ્યો ન્યા. તો એ સ્વામીની વાતોમાં લખ્યું કેટલાક તો હિન્દુસ્તાનમાં લઈ જાય એવા હેત જોડીને બેઠા છે. ઓળખતા આવડતા નથી ક્યાં જીવ છોડવો, ગમે અહીંયા ભાલે ભરાય. બોલો, એક તો સત્સંગમાં રે એવો ન હોય, અને જો એવા હારા સાધુ હેત જોડે તો સત્સંગમાં ટકી જાય. અને એક તો જાય એવો જ ન હોય, પણ એવા ખબેડા ભરાય ને
તો કાળીઓ ધોળિયાને લઈ જાય, બે સુખ્યા હાથીએ જૂતે પછી જાય. એક તો ભગવાનના ભક્તોનો દ્રોહ છે. બોલો, ગોળજી મહારાજનો હજુરી પાર્ષદ, પરિણામ પછી બે સંન્યાસ લીધેલો. ઓ સાંખ્યો કે મહિલા થયો ને આવડો પાળો થયો. મહારાજની સેવામાં કઈ પણ ધીમે ધીમે હવે ભાઈ ઘણી વાર સૂર્ય કરતા રેતી બહુ તપે, ચા કરતા રકાબી વધારે તપે. તપે કે નહીં? ચા કરતા રકાબી વધારે તપતી હોય ને. તે મોટા સાહેબ કરતા એનો પટ્ટાવાળો વધારે ગરમ હોય, મોટા સદગુરુ કરતા એનો ચેલો વધારે ગરમ હોય. તમે જો, કારણ કે નાનું પાત્ર અને મળી ગયું સ્થાન મોટું, તે ઝીરવી ન શકે. તે સંતો દર્શન કરવા આવે, તિરસ્કાર રહે નથી, અહીં હાઈલા આવો જ્યાં ત્યાં મહારાજ પોઈઢ્યા છે, મારા ઠાકોર જમણા બેઠા દા, તો મોટા મોટા સદગુરુનો તિરસ્કાર કરે. તે આટલું શિક્ષાપત્રીમાં લખ્યું, મેન ધર્મ ધોરાને પૂછ્યું કે જો સંતોને આદર થકી માનવા, જો સંતોને આદર થકી માનવા. શું કામ? ક્યારેકનો દ્રોહ થઈ જાય. ડભાણનું મંદિર આનંદ સ્વામીએ કર્યું અને થોડુંક આડાહવડું થયું ને આનંદ સ્વામી ખીજાયા, હાથળમાં થપાડો મારીને જા જાંગમાં ફાટે દીકરો થાય તો કે ગાદીએ બેઠા પછી પરંપરા ખાલી જતી જજો. એટલે બહુ જ્યાં જ્યાં રાફડા દેખાય ત્યાં ઘોકો મારે તો ક્યારેક કાળોતરો નીકળે, રાખ દેખીને પાટા મારતા શીખી ગયો ક્યારેક કોલસો નીકળી જાય. એમ કાયમ ન થાય, પણ ક્યારેકનો કોકનો નિશાસો લાગી જાય ને તો જન્મ જન્મના સુકૃત નાશ પામી જાય, આખા જમપુરીના માર્ગ ખુલ્લા થઈ જાય. ત્યારે અહીંયા અટકે છે. જો ભમરી છે ને, કઈ ભમરી? ભગવાનના ભક્તનો દ્રોહ અને વિષય, આ બે થી બહુ બચવું. જેને ભગવાન ભજવા છે અને આ દેહ કરીને મોક્ષ ગતિને પામવું છે ને, આ બે થી ડરવું. કોઈ ભગવાનના ભક્તનો જાણે કે અજાણે મનથી, વચનથી અને કર્મથી ક્યારેય દ્રોહ ન કરવાનો, છતે દેહ જંપુરી જેવું દુઃખ આવે. મર્યા પછી નહીં, છતે દેહ આવે. બે થી ડરો. ભજન ઓછું થાય તો વાંધો નહીં. હજી મહારાજે લખ્યું છે, ક્યાંક વચનમાં ફેર પડે તો વાંધો નહીં, પણ સ્વરૂપનો દ્રોહ ક્યારેય ન કરવો જોઈએ. સ્વરૂપનો દ્રોહ ન કરવો. એટલું નહીં, મહારાજ ચોખ્ખું લખ્યું, ગમે એવો ઉપાસક દ્રઢતા વાળો હોય પણ ભગવાન કે ભગવાનના અવતારનું ખંડન યુક્તિએ કરીને પણ ન કરવું. ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન કરવો. મહારાજ પ્રશ્ન પૂછો, ભગવાનને રાજી કરવાનો ઉપાય શું છે? કુરાજી ન થાય એનો શું ઉપાય છે? ત્યારે મહારાજ કહે, ભગવાનના સ્વરૂપનો દ્રોહ. પછી મહારાજ દ્રષ્ટાંત કેવું આપ્યું? ગામના પટેલનું દ્રષ્ટાંત આપ્યું. લો, ગામનો પટેલ હોય, પટલાઈ કરતો હોય ને કોઈ એની ગામનો માણસ એમ બોલવા મળે, જાહેરાત પડે કરે, અમારા ગામના પટેલને નાક નથી, અમારા ગામના પટેલને કાન નથી, અમારા ગામના પટેલની પટલાઈ નથી, એ તો ચાલુ માણસ છે, એમ કરીને જાહેરાત કરે તો પટેલનો દ્રોહી કહેવાય કે નહીં? એમ ભગવાનના આકારનું કોઈ ખંડન કરે, ભગવાનના કર્તૃત્વ ભાવનું કોઈ ખંડન કરે, ભગવાનની સત્તાનું કોઈ ખંડન કરે તો એ બધા દ્રોહ છે. એ શિક્ષાપત્રી ભાષમાં લગભગ 18 પેજથી આ વિવરણ કર્યું છે. ભગવાનને હેઠા મૂકી અને કોઈ શિવજી મહારાજને આ દુનિયાનો માલિક સમજે કે બ્રહ્માદિકને, ત્યારે ભાગવતજીનો પ્રસંગ છે. બ્રહ્માજી ધ્યાનમાં બેઠા, નારદજી આવ્યા, ત્યારે નારદજી તો બેઠો થાય ને, ત્યારે પૂછ્યું, દાદા તમે આખી ઊંચી શું બેઠા છો? તમે કોનું ધ્યાન કરો છો? આ દુનિયાના માલિક ને સર્વોત્કૃષ્ટ તમે છો, તમારાથી મોટો કોઈ છે? ત્યારે બ્રહ્માજી કીધું, નારદજી દુનિયા આખી આમ જ ભ્રમિત થઈ છે, દુનિયા આમ જ ભ્રમિત થઈ છે. કોઈ પરતત્વ નારાયણને સમજી શકતું નથી, માટે મને મોટા કહી દે છે, વિષ્ણુને મોટા કહી દે છે, શિવજીને મોટા કહી દે છે, કોઈ દેવદેવ લે, કોઈ આનું. કાવલો રબારી દ્વારકા ગયો અને રણછોડરાયના દર્શન કર્યા. રણછોડરાયના દર્શન કરીને રબારી શું બોલ્યો? ભોય વાસરો દેવ, ભોય મારો વાસરો દેવ. આ રણછોડિયાને કીનો રૂપ દીનો, આહા હા હા, મારો વાસરો દેવ. આ રણછોડિયા ઉપર કેટલી કરુણા વરસાવી અને રણછોડિયાને કેવું રૂપ આપ્યું. રણછોડરાયના દર્શન કરીને શું બોલે છે કે મારા વાસરા દેવે આ રણછોડરાયને કેટલું સુંદર રૂપ આપ્યું.
આના ઉપર કેટલી કૃપા વરસાવી વાસડા દેવે, વરસાવી કે નહીં? પણ એને એના ઈષ્ટદેવ. ત્યારે મહારાજ કે જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે ત્યાં ત્યાં ભ્રમી જવાય છે. શાસ્ત્રના શબ્દ છળ એને વાંચીને સાંભળીને જો સમજતા ન આવડે અને સમજાવનારો કોઈ ન હોય અને પેતે પોતાની મેળે લાકડા ફીટ બેહારે તો ક્યાંક અવળા હવળા લાકડા બેહી જાય. ના પણ કરવા જાય તેવું જ થાય ને. સુતારની કોઢ તે સુતાર કરવતીથી લાકડો એક કાપતો અડધે પોગ્યો એટલે પાછું ભેગું ન થઈ જાય, ફાઇટ ભરાવેલી. એક વાંદરો આપણી જેવો આવ્યો એકાદ ફરતો ફરતો રમતો રમતો ત્યાં બેઠો ને હળી કરવાઈ ગયો કે આ ઓલી ફાઇડ હતી ને હલાવવા માંડ્યો એટલે ઓલી બે ફાઇડ હતી ને વચ્ચે પૂછડું ગરી ગયેલું બેઠો ત્યારે, અને મહા મહેનત ઓલી ફાઇડ કાઢી એટલે શું થાય ભેગું, પણ કેવું ભેગું થયું, હલવાણું પૂછડું ચીચિયાર્યું નાખે ને રાડને કાળા બોકા. કોઈને હલવાડ્યો? તે આપણે ઘણી વાર આવા જ હલવાય છે. નો હોય અહીંયા હળી કરીને ફાયડું કાઢવા જાય, ક્યાંક ફાઇડ મારીને ક્યાંક કાઢી. ગમે તેવો પાણીનો તરિયો હોય તેને પણ ભમરી બુડાડી દે છે, તે નિસરાય નહીં. ને વળી બીજું દ્રષ્ટાંત, જે તીરે કરીને લવિંગ વિંધે તેવો આટુકદાર હોય તે તીરને પણ વાયુ ફગાવી દે, નિશાન ફગી જાય. જા મિસાઇલો ફેંકતા હોય ને એક દેશ બીજા ફેસ, જો એમાં પવન અવળો ચડી ગયો તો કોઈ મિસાઇલ કોઈ નિશાન વેંધી ન શકે, કારણ કે ત્યાંથી રવાના કરે પવનથી ક્યાંય પાડવી હોય ક્યાંય પડે ક્યાંય નથી. આ શેઠિયા નિશાન મૂકતા હોય ને કે આ વખતે આટલું કમાઈ લેવું છે ને આટલું કમાઈ લેવું, જે પવન બદલે ને તે કમાવાને બદલે ક્યાંય ભમા કરી જાય. કેમ થયું કે પાર્ટીમાં આવી ગયો. શેમાં? પાર્ટીમાં સારું ભજીયા મળે, લાડુ મળે, રિસેપ્શન. પવન બદલો ને એટલે લખ્યું વ્યવહાર સંબંધી કામ તો વિચારીને દેશકાળ જોઈને કરવું. કારણ કે પટેલિયા વાવલતા હોય ને તો શું પેલા કરે, હેઠા ઉભા ઉભા આમ કરી ઊંચું કરે. પવન કેમ નો હે? પવનની સામે ઘોડી મૂકે કે અવળી મૂકે? નહીતર શું થાય? વાવલેલું બધું માથે આવે, વાવલેલું બધું પોતાની માથે આવે. દેશકાળ જોઈને પોતે ક્રિયા ન કરનારા સંતોના 30 ધર્મ લખ્યા, એમાં એ લખ્યું દેશકાળ આદિક જોઈને ક્રિયા ન કરનારા. વિવેક બુદ્ધિ છે તો સફળતા મળે. હવે 5 ઇંચ વરસાદ પડ્યો અને માંડવી વાવી આવ્યો, લ્યો થાય ને? વીઘે 30 મણ માંડવી થાય? ક્યાંક બીજે વી ગયા. ગમે તેવો સાંખ્ય વાળો કે યોગ વાળો હોય તેને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરી તે તો બુડાડી દે, તે નિસરાય નહીં. તેમજ ગમે તેવો અંતરદ્રષ્ટિ વાળો હોય તેની વૃત્તિને પણ દેશકાળાદિક આઠ છે તે ફગાવી નાખે છે. ગમે એવો અંતરદ્રષ્ટિ વાળો હોય પણ વિષમ દેશકાળનું સેવન કરે તો એની વૃત્તિને બહાર ફેંકી દે. ફરી વાર અંતરમાં વૃત્તિ નાખવા જાય તો જાય નહીં. દેશકાળનો યોગ છે. એક જ શૃંગેને સ્ત્રી પુરુષનું ભાન નહીં, પણ કુસંગને ઓળખી ન રાખ્યો, મૂઢની ગોળે ઘેટાશાહી રાખી હાવ. જગતને યથાર્થે કર ઓળખવું જ એના વૈરાગ કહેવાય. અને ઓળખાવીને ક્યાં ભાલે ભરાઈ જાય. ઊંટ દ્રષ્ટિ કેવી? ઊંટ દ્રષ્ટિ આમ રાખીને હેલો જાય, રસ્તામાં કાંટો ઘસરક દઈને ઘરી જાય, સ્લીપર હોહરવો નીકળે. તે લખ્યું દ્રષ્ટિ પૂતમ નિષેધ પાદમ, દ્રષ્ટિથી ધરતીને પાવન કરીને પછી પગ મૂકવો. અને વસ્ત્ર પૂતેન જલમ પીબેત, વસ્ત્રથી પાણીને પવિત્ર કરીને એટલે ગાળીને વાપરવું. તો નળ હોહરું કેટલું વયું જાય પાછું કૃમિયા. પછી કે ભાઈને ટાઈફોઇડ થઈ ગયો છે, વાળો નીકળ્યો. કેવો વાળો જોયો છે? રાજસ્થાનનો જેવો રોગ છે, રાજસ્થાની. તમારે ને અહીંયા જ્યાં બોર્ડ લખ્યા ગામડામાં, પાણી ગાળો વાળો ટાળો લખતા હોય ને દિવાલમાં. શ્રીજી મહારાજે શારીરિક શુદ્ધિ, આંતરિક શુદ્ધિ, શારીરિક તંદુરસ્તી માટે કેટલા ધર્મો લખી નાખ્યા છે મહારાજે. પાણી આદિ ગાળીને વાપરવા, નહીતર આત્યંતિક કલ્યાણ ન થાય. કલ્યાણ તો પછી પણ અત્યારે હાજર નહીં રહ્યો. પેલા તો જો આટલી શુદ્ધિ નહીં રાખીએ તો અત્યારે તો હાજર નહીં રહ્યો. ભજન ભક્તિ ક્યાંથી કરશે? અંતઃકરણ મલિન થઈ જશે. ત્યારે મહારાજ કે દેશકાળ આઠ તો શુભ હંમેશા
સેવવા. મહારાજની અદ્ભુત કરુણા છે, અને કરુણાના જો પાત્ર બનીએ ને તો એ કરુણા આપણને પ્રાપ્ત થાય. આખી રાત વરસાદ પડે પણ હાંડા જો ઊંધા મૂક્યા હોય ને તો ટીપુય પાણી ન આવે. એવો ને એવો, જેમ આપણે સત્સંગમાં છે ને કોરા ને કોરા, એનું કારણ આપણા હાંડા ભાવનાઓ ઊંધી છે. ત્યારે લખ્યું સ્વભાવ ક્યારે ટળે, બ્રહ્મરૂપ ક્યારે થવાય, તો કે વાતના કરનારા સત્પુરુષને વિશે પ્રીતિવાળો હોય, એને વિશે વિશ્વાસ વાળો હોય, અને મનમાં એક જ છે મારું હિત જ કરશે, તો પ્રીતિની શું જરૂર પડે વાત સાંભળવામાં? મનાય કઈ માખણ થોડા ચોપડવા છે? કઈ કથા વાર્તા માખણ ચોપડવાના હોય? તો એ તો ચોપડે છે ને જ્યાં જાવ ત્યાં. પધારો પટેલ પધારો, તમે આવ્યા અમારા આંગણા પાવન થયા. લ્યો હવે જોડા કાઢીને હાલત પાવન થાય, જોડા હોતા કેમ પાવન થતા હશે? કથા વાર્તા એટલે સ્વભાવને ગહારો આવે, દેહ ભાવને ગહારો આવે, પંચ વર્તમાનની વાતો થાય. જો પોતાના સ્વભાવ પર ગહારો આવે, હેત હોય તો મનાય, નહીતર અવળું પડે. હેત હોય તો જ મનાય, નહીતર અવળું પડે. જોગી સ્વામી તમારે ઘરે આવે ને તમારા આંગણા લીંબુડી હોય ને 2 લીંબુ તોડ્યા હોય, તમે ખીજાવ? ઉલટા એમ થાય સ્વામીને લીંબુ ભાવતા લાગે, લો કિલો ઉતારીને વધારે આપી આવી. અને જેની યાર બનતું ન હોય એને એકાદું લીંબુ ખાલી તોડ્યું હોય તો, અરે પાંદરું તોડ્યું હોય તોય ન મેળવજો. કેમ નહીં? બપોર 3 વાગે ઠાકોર જાગે, પછી સંતોને હરિભક્તો વાડી ફરત, એમાં ક્યાંક સંતો હોય ને એટલે રીંગણી 2 રીંગણા તોડે, મરચીમાંથી 2 મરચા તોડે, ટમેટીમાંથી 2 ટમેટા તોડે, કોથમીર લે. તે પટેલ હારે હોય ને ખીજાય ને? અરે રાજી થાય ઉલટા. કેમ? મહિમા છે અને પ્રીતિ છે એટલે રાજી થાય છે. તમારા ફ્રીજમાં કઈ મૂકી હોય મીઠાઈ, તમારો છોકરો ફ્રીજ ખોલીને ખાઈ જાય તો, પારકો છોકરો ખાઈ ગયો તો કેમ? એની બધી ક્રિયાઓ ગમે છે. તમારું જેને માન્યું છે એની બધી ક્રિયાઓ ગમે, અને આપણું માન્યું નથી એની ક્રિયાઓ એકી હારી હોય તો આપણને ગમે નહીં. પણ એનું પાત્ર થવું જોઈએ ને. સારંગપુરમાં મારા વિરાજતા હતા, અને વરસાદ જામ્યો, અનરાધાર વરસાદ. મહારાજ પેલા તો જીવા ખાસન દિલ્હીમાંથી એ પડ્યું, દિલ્હીમાં રહ્યા ત્યાં પડ્યું, દેવા ખાસન ગયા. પછી તો એવો વરસાદ પડ્યો હતો ને, આડહર ખંભે રાખીને દેવા ભગતના બળદને ગાયો બચાવી. અને પછી તો એવો 2 દી સુધી વરસાદ પડ્યો. સંતોની ભિક્ષા લેવા ક્યાં જાય? છેવટે ચોરામાં ઉતારો કરે. મારા સાફસો કરીને સંતોને ત્યાં રાખ્યા. મહારાજ કે મારા સંતો બહુ ભૂખ્યા છે, સંતો જાહે તો આ દેશકાળમાં કોણ આપશે? મારા સંતોને ભૂખ છે. મહારાજ કે હું જ ભિક્ષા માગવા જવા હતો. તે મહારાજે પોતે જોડી લીધી અને પોતે નીકળ્યા. હવે જીવા ખાચર દરબાર તો અતિ પ્રેમી ભક્ત સારંગપુર વાળા. અરે મહારાજ તમે ભિક્ષા માગો, લાવો અમે માગીએ. તો એક શેઠ ભાવે કહેશે, એને વિચાર કર્યો મહારાજ પોતે ભિક્ષા માગે તો મહારાજ તમે જાઓ, અમે લાડુ લઈને આવીએ, જાઓ. મહારાજ કે તો અમે ક્યાં તમારે ભિક્ષા માગવી છે? એટલે તમે નીકળ્યા હતા. અને છેવટે મહારાજે ચોરામાં સંતોની પંક્તિ કરી. જીવા ખાતરે 3-4 દિવસ સુધી સંતોને ખૂબ જમાડી, ખૂબ હાંચવા. તે મહારાજ રાજી બહુ થઈ ગયા જીવા ખાતર ઉપર સેવાથી. અને મહારાજે લખ્યું સેવા વિના ક્યારેક કૃપાનો પાત્ર ન થાય. નિવૃત્તિ માર્ગ વાળો શ્રેષ્ઠ, પ્રવૃત્તિ માર્ગ વાળો. મહારાજે આખા વચનામૃતમાં સંશોધન કર્યું છે. આ પ્રશ્ન પૂછાણો એટલે મહારાજે મોટા મોટા પરમહંસોને તેડાવ્યા. મહારાજ કે આ પ્રશ્ન તો ગહન છે. સંતોની વચ્ચે પ્રશ્ન મૂક્યા, કોઈ ક્યાં કોઈ ક્યાં. છેવટે મહારાજે તોડ કાઢ્યો, પ્રવૃત્તિ માર્ગ વાળો શ્રેષ્ઠ છે. કેમ? એ કૃપાનો પાત્ર થાય છે. અને કૃપાથી જે મળે છે સાધનથી ન મળે. કેમ? તમે બોરિંગ કરી કરીને પાણી કાઢો પણ ઉપરથી વરસવા મળે એને કોઈ પહોંચે? ના રે ના. જુઓ ને આ ગુજરાતમાં હમણાં ચિંતા કેટલી છે સૌરાષ્ટ્રમાં બધી. ખેડૂત આવે પૂછી કેમ? તો કે સાહેબ પાવાનું ચાલુ કર્યું પણ તવડા એવા પડી ગયા ને, આખો દી મોટર હલાવીએ. આમ તો 8 કલાક લાઈટ આવે છે, કે 8 કલાક હાકીએથી માંડ 2 વખોડા પલ્લે, કારણ કે તવડા એવડા પડી ગયા છે.
ગમે એવા મશીન જોડો અને કઈ ધરતી થોડીક પલ્લે ના જો એક દિવસમાં પાઈ દીધું. મહિને નો પલ્લે એક ખેતર એને બદલે એક દિવસમાં આખી ગુજરાતને પલાળી દીધું. બોલો આ કૃપાને કોઈ પહોંચે? મારે ઓલા કાઠીઓને ક્યાં મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ લ્યો. મુક્તાનંદ સ્વામી કેટલા જન્મની સાધના, કેટલા ઊંચા લેવલથી જીવન. એટલે સિસ્ટમ નહોતી પાણી લેવાની હોતી, છતાંય મહારાજ કે જાઓ મુક્તાનંદ સ્વામી જેવું. આ કૃપા વર્ષે તઈ કોઈ તમારા નિયમ કે પરંપરા કાંઈ ન ચાલે તો એ કૃપાનો પાત્ર કોણ થાય? સેવક થાય ને. સેવક થાને ઘનશ્યામનો વધશે મોટેરું માન. દેવાનંદ સ્વામી લખ્યું, સેવક થાને ઘનશ્યામનું વધશે મોટેરું માપ, વધશે મોટેરું માપ. જો કેટલું માપ, કેટલી મોટાઈ મળશે? સૌથી મોટી પામશે. કોનાથી? જે સેવક થાય છે. આપણે પ્રયાસ કરવો જોઈએ ને. પણ આપણે તો એમ એકાંતિક થવાનો પ્રયાસ છે. કેવો? હવે એકાંતિક એટલે કોઈ જાણે કેવાય બાઘડા જેવું રૂપ છે. એકાંતિક એટલે જમીનથી એક વેત ઊંચો હાલતો છે. એકાંતિક નો અર્થ જ એક મહારાજની વિશે નિષ્ઠા કહેતા એના સેવક ભાવ એ જ છે, હું નથી. એકાંતિક નો મૂળ અર્થ કેવો? એ જ છે, હું નહીં. હું તો એમાં સમાઈ ગયો છું. હું એનાથી નોખો નથી. કે આપણો નોખો ચોખ્ખો છે? આપણે નોખો ચોખ્ખો જમાય મારું હું. આ સત્સંગ ગમે એવો હોય પણ મારું શું ઈ કયો. ગમે એવડો અન્નકૂટ ભગવાન પાસે પૂર્યો પણ મારા ભાગમાં કેટલું ઈ કયો ને. દરેક વસ્તુ એવી છે ને. એવડો મોટો સમય થયો ને 1 લાખ માણસ જમી ગયો ટેસડાથી, અને પછી પૂછે કેમ ભાઈ સમયો? તો કે ઠીક. કેમ? તો કે ક્યાં દાળ ભાત તો છેલ્લે આવ્યા જ નહોતા. બોલો શું? દાળ ભાત તો આવ્યા જ નહીં છેલ્લે. જો હવે એને એક દાળ ભાત નો એમાં સમયો ફેલ થયો આખો. કથા વાર્તા થઈ, દર્શન થયા, અભિષેક થયા, પોથી યાત્રા નીકળી, બધું ફેલ. એક દાળ ભાત ન મળ્યા તો બધું ફેલ છે. કઈ નહીં. સત્સંગ શેના માટે છે? દાળ ભાત માટે. બીજું શું છે? ગુજરાતી પટેલીઓ કે ગુણાતાન સ્વામી કે સ્વામી આવે જાય. સ્વામી કે રોકાવ ને, શ્રાવણ મહિનો અધૂરો છે હજી. સ્વામી હવે જાય ને એમ છે. બહુ વાહ પડે. સ્વામી કે રોકાવ તો છોકરો બોલ્યો હારે હતો, એ સ્વામી આંબલી થઈ રહી છે. ગુજરાતી ને આંબલી બહુ જ આંબલી નાખીને ગોળ નાખીને પછી ઠરડે હાલે. તે સ્વામી દાદા પાસે આંબલી લઈને આવ્યા હતા ને, કાયમ દાળમાં નીચોવીને ખાતા, દાળ પીતા. અહીંયા આંબલી નાખવાનો રિવાજ નહીં હોય, કોકમ નાખતા છે. તે આંબલી થઈ રહી છે એટલે જવું છે. ભોપાળું સતું થયું. બોલો આંબલીને આધારે ટીકાતા. આંબલી થઈ રહી એટલે આપણે સત્સંગમાં શેને આધારે નિભાવીએ? માનને આધારે. મહારાજે લખ્યું પંચ વિષયનો આધાર છે અને એક માનનો આધાર છે. ઊંડેથી જોઈએ તો આપણે સત્સંગમાં નભવાનું કારણ છે પંચ વિષય અને માન. એ સત્સંગમાં માન મોટે મળતી રહે ત્યાં સુધી સત્સંગ ખીલે, ખાખરો ખીલે. એમ ખીલે ને ફાગણ મહિનામાં. અને કાં પંચ વિષયનું સારું જોર હોય, ખાધે પીધે બધું, બસ એટલે જ છે. પણ મહારાજની મૂર્તિને આધારે, કથા વાર્તાને આધારે, ત્યાગ વૈરાગને આધારે ટકનારા કેટલા? બહુ જૂજો. કેવળ કથા વાર્તાની લાલચા જ હોય એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. તિરસ્કાર કરે, માન અપમાન કરે તો નવેડામાં ઉભા રહી નહીં. મહારાજ પોતે મુક્તાનંદ સ્વામી એટલી મોટેપવાળા હતા છતાંય તિરસ્કાર કર્યો ને એક પર સભામાં અપમાન કર્યું, છેવટે જોયું તો ધૂળ ચાળતા હતા. બોલો આપણે એ ધૂળના કાંકરા ભેળા કરીએ પણ એ ધૂળ ચાળતા હતા. શેના માટે? મહારાજને હાથ ધોવા માટે. બોલો કેટલી શેના આધારે ટક્યા છે? માન મોટેપના આધારે નહીં પણ મહારાજનો ખોફ છે ને ત્યાં મૂકીને જ્યાં નહીં. તે છેવટે જીવા ખાચર સંતોની ખૂબ સેવા કરીને મહારાજ રાજી થયા. મહારાજ કે જીવા ખાચર તે તો મારા સંતોની વિષમ દેશકાળમાં બહુ સેવા કરી.
માગો માગો. ત્યારે ભક્ત હૃદય કેવું છે, ક્યારે સંકોચિત ને અહમવાદી નથી, પરોપકારવાદી છે. તો એ લખ્યું, સંત પરમહિતકારી જગતમાં આખી દુનિયાના તમામ પ્રાણીઓનું કેન્દ્રબિંદુ છે પોતે. કેન્દ્રબિંદુ બળે એવા નિરાળા ભાવિક ભક્તોની હંમેશા અન્ય પ્રાણીઓને સુખ કરવા માટેની ભાવના. રંતીદેવને જયારે 49 ઉપવાસ થયા 50મે દિવસે થોડું થોડું અનાજ મળ્યું, 4 પતરાવાળી પીરસી, પોતે પોતાના પત્ની કુંવર ને એના ઘરવાળા ચારેય થોડું થોડું અનાજ વેચીને ગમમાં બેઠા. ત્યાં ભગવાન ચાંડાળનું રૂપ ધારણ કરીને આવ્યા, હારે કૂતરા. ત્યાં આવીને કોઈ ખાવાનું આપો, રો કકડમીડા કરવા. તે રંતીદેવે પતરાવાળી 49 ઉપવાસ પછી મળેલી પતરાવાળી છતાં આપી દીધી. ખાઈ ગયો. બીજી આપી દીધી, ખાઈ ગયો. ત્રીજી આપી, કૂતરાને નાખ્યું. ત્રીજી આપી, બીજા કૂતરાને નાખ્યું. પાણી પાણી ભમલી હતી એ આપી, થોડુંક પેન ફોડી નાખ્યું. અને છતાંય મનમાં જરાય દ્વેષ ન થયો, જરાય દ્વેષ ન થયો. આપણે પીરસવા નીકળ્યા હોય, મંદિરમાં જમવા બેઠા હોય અને સેજ શાકનો છાંટો રોટલી પર લાડુ પર ઉડી ગયો તો, અને એમાં દૂધપાકનો કટોરો હોય ને દાળ પીરસતા પીરસતા 2 છાંટા દૂધપાકના કટોરામાં પડી ગયા હોય તો અંગારો અંગારો. છેવટે કીધું માગો માગો. રંતીદેવે શું માગ્યું? બસ દુનિયા પ્રજાઓના જેટલા દુઃખ છે મને આવે પણ બધી પ્રજાઓ સુખી રહે. આવા ભયંકર દુષ્કાળમાં પ્રજા પીડાય તો એ બધી પીડા મને આવે પણ બધી પ્રજા એ સુખી થાય. રંતીદેવ રાજાએ એવું માગ્યું, પ્રજા સુખી થાય મને આવે. મહારાજે ગાદીએ બેસતા પેલા શું માગ્યું? આપણે સત્સંગમાં આવ્યા શું માગ્યું? પણ આપણો સત્સંગ હાંકણી ગાંગડી શરૂ થયો એટલે એમાં ને એમાં પ્રગતિ કરતા રહ્યા. હાંકણની ગાંગડીથી શરૂ કર્યું આપણે સત્સંગ. હાંકણની ગાંગડીથી પછી કાજુ બદામનો પ્રસાદ આવ્યો, પછી લાડુનો પ્રસાદ આવ્યો, પછી મેસૂબનો આવ્યો. એમાં આગળ આમ પ્રગતિ કરી પણ કેમાંથી આવી ટેવ પાડી. ત્યારે લખ્યું કેટલાકને તો હેત કરતા નથી આવડતું. સત્સંગમાં નભાવવા માટે પ્રયાસ કરે પણ કેવું હેત રાખે? પંચ વિષયના માધ્યમથી નભાવે. તો ઓલાને ટેવ એવી જ પડે પછી કે આમ જ હોય. આજે સાધુ કરવા માટે પહેલી શરત શું કરે? સુટકેસ તને લઈ દઈશ, તને ઘડિયાળ લઈ દઈશ, અને જ્યાં મારી મિલકત છે, હાથ જોડી ચરણાવીને છે, આ છે, હું તને આપીશ. આમ કરીને મૂંડે પાયો જ્યાંથી એવો આવડો ન ખાઈ ગયો પછી ક્યાં જાય? પછી કાયમ લાલચ આપતા 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 રાખે. એ પછી પાથી પાડીને વાળને વળીને પછી નીકળે તમારું કલ્યાણ કરવા. નીકળે ને તેલ બેલ નાખીને થોડું પાવડર ચોપડીને તમારે પગે લાખણ, આવો ગુરુ આવો. ગઢડા દેશમાં ગુરુ કે, જુનાગઢ દેશમાં સ્વામી કે, સ્વામી આવ્યા છે કે કઈ સંતો આવ્યા. તમારા ગઢડા દેશમાં જ્યાં જ્યાં જાય, તમારા ઘણા ગામમાં ફેર્યા છે, ખેડૂભાડથી લઈને આમ ઠેઠ સુધી, જ્યાં જઈને ગુરુ આવ્યા ગુરુ આવ્યા ગુરુ આવ્યા. શેડા કાઢતા ન આવડતું તો કે ગુરુ આવ્યા. અને હાંજ પડે એવી સેવા કરવા ભેગા થાય બધા. હા, ક્યાંક ક્યાંક તો સિસ્ટમ એવી જોવા મળી, બધા ભેગા થઈને જોવા સ્વામી લોટ ને તેલ ને ભજીયા કરો ખાઈ. હા, એક ગામમાં તો કે અમે આ મંદિરને 2 બાજુ ઓસરી કેમ છે? તો કે સ્વામી હોય કેમ? તો કે અહીંયા અંદરના ભાગમાં ઉત્સવ કરવા માટે છે, આ સત્સંગ કરવા માટે છે. અહીંયા હરિભક્તો આવતા અંદરના ભાગમાં કઈ જો ચૂલ છે, ભજીયા ભજીયા તળતા હોય ને બધું હાલતું હોય તો અંદરના ભાગમાં એ, અને અંદરના ભાગમાં સત્સંગ. એમ જૂના વખતમાં દરબારોના ઓરડા હોય ને 2 બાજુ ઓસરી હોય. કેમ? મહિલા ઓઝલમાં હોય એટલે ત્યાં બેહે, અને આ ભાઈડા બંગ બળકમદાર બધા આ બાજુ બેહે. 2 બાજુ ઓસરી. એમ શેના માટે? જમાવવા માટે. ધર્મસ્થાનો જમાવટ કરવા માટે નથી. તો હેત કરતા સ્વામીની વાતમાં લખ્યું, મારા હેત કરતા નથી આવડતું. આમ હેત કરવાનું. હેત કરવું હોય તો સારી વાત કરાય. સારી વાત કરે તો હેત ન કહેવાય. આ તો પદાર્થ આપીને હેત કરે તો ઓલાનું ભૂંડું થાય, વિષય વધે, વૈભવ વધે, અને એને એવી ટેવ પડે કે આમ જ સાધુનો રાજીપો આમ જ હોય. એક જણો બોલ્યો તો ઓહો સ્વામીને કેવું હેત. ના ઘેરની વાત છે. અમે તો મંદિરે જ્યાં જાય તો સામેથી કાંડું પકડ્યા લો, અને સ્વામીએ પોતે શા બનાવ્યો. હા,
અને સ્વામી મને પીરસો સાહિત્ય, એવડા મોટા સ્વામી તો સાહિત્ય બને મને પીરસો. સ્વામી સામે બેહીને પીધો લ્યો. એવા એવા તો બીજા નો થાય, નો જ થાય ને એવા. એટલે હેત કરતા એવડું, એના કરતા સામે બેહારી વાત કરી હોત તો પોષણ તો થાત કઈ. આ માર્ગે ચડાવે તો ઓલા બાપડાને એમ થાય આમ જ હોય, આમ જ હોય, આમ જ હોય, એમ કરતા કરતા બે હોપટ નીકળી જાય. તો મહારાજે જીવા ખાચરને કે માગો માગો. જીવા ખાચરના હૃદયનો કેટલો ભય. મહારાજ મારું ગામ અને મારી સીમ, એમાં જે કોઈ મરે શરીર છોડે એને જમ તેડવા ન આવે પણ તમારા ધામમાં આવે. કેવું માગ્યું, પોતા પૂરતું નહીં, સીમમાં આવ્યો. ગામ કે સીમમાં કોઈ શરીર છોડે તો એ જમપુરીમાં ન જાય પણ તમારા ધામમાં જાય એવું વરદાન આપો. મહારાજ કે જીવા એ તો છે જ. તારી જેવો ભક્તરાજ જરા ગામમાં છે ત્યારે એ ગામમાં કોઈ મરે તો, કારણ કે અમે તો ખૂબ વિચરા છે, લીલાઓ કરી છે, તો આ ગામમાં જે શરીર છોડશે તો ભગવાનના ધામમાં જશે. માગતા કેવું એડી. અરે રાજકોટમાં સર માલકમ મહારાજને મળ્યા ને ત્યારે છેલ્લે મહારાજ નીકળતી વખતે સર માલકમને કે માગો માગો, તો એને કેવું, એ પ્રજા કેટલી ઉદાર છે તમે જો. ત્યારે ગાંધીજીએ અનશન વ્રત કર્યા, હડતાલો પાડી, પણ તો અંગ્રેજ બ્રિટિશ સરકાર હતી એટલે વહી ગઈ. ઉદાર દિલની માનવ ને, બાકી મુસલમાન હોત તો કાપી નાખે, હિટલર હોત તો ગાંધીજીને 2-4 કટકા કરી નાખે. પણ આ તો ઉદાર દિલની પ્રજાને આવી ચાહના છે તો છોડો રાજ, વહી ગઈ. સર માલકમે મહારાજ કે માગો. શું માગ્યું? અમારું ને અમારા શત્રુનું તમે રૂડું કરજો, અમારું અને અમારા શત્રુઓનું પણ તમે રૂડું કરજો. બોલો આ એક પ્રજા કેવી ઉદાર દિલ છે. અમારું અને અમારું. આપણે માગ્યું હોય તો અમારું રૂડું થાય, અને ઓલે ન કીધું માગો માગો તો કે મને જેટલું મળે એના કરતા પાડોશી ડબલ મળે. ઉદાર દિલ છે ને, મને જે મળે એના કરતા પાડોશી ડબલ મળે. બોલો તે ભાઈડે પોતે એક આંખ ફોડી નાખી. પાડોશી સારી બાજુ રહેનારા એટલે આવાથી સેટું રહેવું, ન કે ક્યાંક જો આવું માગી લે. મને મળે એના કરતા પાડોશી ડબલ મળે. એને એક આંખ ફોડી નાખી તો ઓલા આજુબાજુ રહેનારાની 2 આંખી બધી ફૂટી ગઈ છે ને. હંમેશા બીજાનું ભૂંડું કરીને જે ખુશ થાય છે ને એ તો આસુરી રાક્ષસ કહેવાય. બીજાનું રૂડું દેખીને, બીજાનું રૂડું કરીને જેને હરખ થાય છે એ સંત હૃદય છે, ભક્ત હૃદય છે. કઈ માળા ફેરવાથી જ ભગત થાય એવું નહીં, પણ એની મતિ બુદ્ધિ હૃદય એમાં ચેન્જિંગ આવે તો એ બરાબર છે.